તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો તમે બધા? મજામાં જશો? આપનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. અત્યારે હું જાઉં છું ચાઉનમાં અને મેલડીમાં નાળિયેર અગરબત્તી ચડાવવા. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, કેમ કે તમને દર્શન થઈ જાય ને બ્લોગમાં, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ભાઈ. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે. અત્યારે અમે નાળિયેર લઈ લેવી. હવે નાળિયેર લેવા જ આવી છે. નાળિયેર લઈને અમે મેલડીમાં જાય, પછી જશે ચાઉનમાં. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. એથી નાળિયેર અગરબત્તી લઈ લઈએ, પછી જઈએ અમે મેલડીમાં. તો મિત્રો અત્યારે અમે નાળિયેર લઈને નીકળી ગયા છે. રસ્તામાં તમે જોઈ શકો છો. અત્યારે રસ્તામાં પછી ચાઉનમાં જવાનું છે આપણે. તમે રસ્તો જોઈ શકો છો. રોદા બહુ છે, ખરાબ રસ્તો છે બહુ. આ રોદા જ આવે છે. એમાં ધીમે ધીમે ગાડી આખી પડે છે. જો તમે તૂટી ગયું બધું, કચરા પડ્યા છે બધું. એનો વ્યૂ જોવો તમે. નકરા બાવળિયા છે આ બધું. જો બાવળિયા કાંટા હોય, પંચર પડવાની બહુ ફિકરે આમાં. તો મિત્રો અત્યારે અમે મંદિરે પૂગી ગયા છે. તમે જોઈ શકો છો, બીજા બ્લોગમાં પણ જોયું છે તમે. આ મંદિર નાળિયેર અગરબત્તી ચડાવવાની છે મેરડીમાં. ચંપલ કાઢી નાખ્યા અને દર્શન કરી લેવી પહેલાં, પછી તમને દેખાડ્યું સિનેમેટિક સીન. મિત્રો મેરડીમાંનું મંદિર અંદરથી કાંક આવું છે, ઉપરથી પણ તમે જોઈ શકો છો. જો તમે નાળિયેર ફોલ નાખી. તો મિત્રો અત્યારે અમે નાળિયેર ફોલી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હવે વધારી નાખ્યું આપણે. મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે. હે મારી મેલડી, એમાં મેલડી એ મને લાડ લડાવે, મારી રાજા મેલડી. મારા ધારા કામ કરે, મારું માવતર મેલડી. તમે તો રોમ નથી જોયો, મારો રોમ મેલડી. તો મિત્રો અત્યારે અમે શ્રીફળ ને અગરબત્તી ચડાવી દીધી છે મેરડીમાં. હવે અમે જઈએ છીએ ચાઉનમાં. વનરાજભાઈ પાણી પીતા હતા, હવે અમે જઈએ ચાઉનમાં. તો મિત્રો અત્યારે અમે ડુંગરે પૂગી ગયા છે. હવે અમે શ્રીફળ લઈ લેવી આગળથી. અમે નાળિયેર અગરબત્તી લઈ લીધું મિત્રો. હવે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો, અહીંથી ચાઉનમાંના ડુંગર ઉપર જવાય. અમે આ મંદિરે જવાના છે શ્રીફળ વધારવા. તો મિત્રો તમે જોઈ શકો છો, અંદરથી ચાઉનમાંનું મંદિર જોવો તમે. અંદરથી બહુ સારું શણગારેલું છે, બહુ સારું છે. તો મિત્રો આપણે આ નાળિયેરની અગરબત્તી ચડાવવાની છે, શ્રીફળ આ વધારવાનું છે, અગરબત્તીને મૂકી દેવાની. તો મિત્રો આપણો વ્લોગ અહીંથી એન્ડ થાય છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. ચેનલમાં નહીં તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં જય ચાઉનમાં, જય મેલડીમાં લખી નાખજો. જય માતાજી.